निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहा गह्वरान्तर्निविष्टा धर्मध्यानावधाना समरससुहिता पक्षवासोपमाशा येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतवितदधियो दत्तधर्मोपदेशा शान्ता दान्ता जिताक्षा जगति जिनपते शासनं भाषयन्ति अनुपकारी आनंद कल्याण करना द्वार दर्शावनारा तारक तीर्थंकर श्रवण भगवान महावीर महाराजाનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે તમામ આગમોના નિચોડ સ્વરૂપે શાન સુદારસ ગ્રંથ આપણને આપવાની ઉદારતા કરેલી છે. એમની આ મહાન કૃતિ જેની અંદર 16 ભાવનાનો સમાવેશ થયેલો છે, એમાં 14મા નંબરની પ્રમોદ ભાવના, એની વિચારણામાં આપણે આગળ વધી રહેલા છીએ. અત્યાર સુધી અર્યંત પરમાત્મા એ આપણી પ્રમોદ ભાવનાનો વિષય બને, એટલે કે પ્રભુની સાધના, પ્રભુના સદાચાર અને પ્રભુનો સદગુણ વૈભવ, એનો વિચાર કરતાં કરતાં અંદરમાં આનંદની લાગણી ઊભી થાય, એ પ્રમોદ ભાવ. તો બીજી બાજુ આપણા માટે તારનારું તત્વ હોય તો જેમ દેવાધિદેવ એ આપણને તારનારા છે, પણ દેવાધિદેવ અત્યારે 24 તીર્થંકર ભગવાન મોક્ષમાં બિરાજમાન છે. સિમંદર સ્વામી વગેરે 20 વિહરમાન પરમાત્મા એ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન છે, અહીંયા વિદ્યમાન નથી. અહીંયા આપણને દેવાધિદેવ ડાયરેક્ટ તારવાનું કામ નથી કરતા, અહીંયા આપણને ગુરુદેવ તારવાનું કામ કરે છે. એટલે બીજા નંબરની અંદર નિર્ગ્રંથ ગુરુ ભગવંતો એની સ્તુતિ સ્તવના અને એની સાધનાના માધ્યમથી એમના પ્રત્યેનો પ્રમોદ ભાવ વ્યક્ત કરવાનું કામ આ ત્રીજા શ્લોકની અંદર ઉપાધ્યાય ભગવંત કરેલા છે કે નિર્ગ્રંથાસ્તેપી ધન્યા. ધન્યાસ્તે વિતરાગા, એટલે વિતરાગ પરમાત્માઓ તો ધન્ય છે જ, જેમણે તમામ પોતાના રાગ દ્વેષ મોહ વગેરે દોષો એની સ્મશાન યાત્રા કાઢી નાખી અને અંદરમાં સદગુણનો પરિપૂર્ણ વૈભવ પ્રગટ કર્યો. એવા વિતરાગ પરમાત્માઓ તો ધન્યવાદને પાત્ર છે જ, પણ નિર્ગ્રંથા તેપી ધન્યા. નિર્ગ્રંથ એવા સાધુ સાધ્વી ભગવંતો એ પણ કેવા છે તો કે ધન્યવાદને પાત્ર છે. કેવા તો એ ગિરી ગહન ગુહા ગહવર આંતર નિવિષ્ટા. ગિરી એટલે કે પર્વતો. પૂર્વના કાળની અંદર સાધુ ભગવંતો ગુરુ નિશ્રાએ આગમોનો અભ્યાસ કરી પોતાના આત્માને એનાથી ભાવિત કરી અને કર્મ નિર્જરા માટે ગુરુ ભગવંતની રજા માગી એમના આશીર્વાદ મેળવી અને પર્વતની અંદર પહોંચી જાય, પર્વતની ટોચ ઉપર આતાપના લેવાની અંદર ખોવાઈ જાય. શરીર અને આત્મા બંને જુદા છે, હિસાબ ચોખ્ખો કરવા માટે પર્વતની ટોચ ઉપર ઉનાળાના દિવસોની અંદર આતાપના લેવાનું કામ કરે. શિયાળાની અંદર પર્વતની તળેટીની અંદર કાવસક ધ્યાને રહીને આખી રાત ઠંડીને સહન કરવાનું કામ કરે. ગિરી ગહન ગુહા. ગિરી એટલે કે પર્વત, ગહન એટલે કે જંગલો. જંગલની અંદર વાઘ વરુ દીપડા એની જ્યાં ગર્જના સંભળાય, એના ચિત્કાર વગેરે સંભળાય, ત્યાં પણ નિર્ભય બની અને આત્મ સાધનાની અંદર કાવસક ધ્યાનમાં લીન બનનારા હોય. અને આગળ બતાવે છે ગુહા એટલે કે ગુફા વગેરે. પર્વતોની ગુફાની અંદર કાવસક ધ્યાને ખોવાઈ જાય, પદ્માસનની અંદર ધ્યાનમાં લીન બની જાય, જાપની અંદર ધ્યાનની અંદર કાયોસર્ગ સાધનાની અંદર એવા ડૂબકી મારવાનું કામ કરે કે જાણે કે હમણાં કેવલ જ્ઞાન લીધું કે લેશે એવી તૈયારીની અંદર ગોઠવાયેલા એ મહાત્માઓ પણ ધન્યવાદને પાત્ર છે. આ પ્રમોદ ભાવ વ્યક્ત કરવાનું કામ સાધુ સાધ્વીઓની સાધનાને નજર સમક્ષ રાખી અને ઉપાધ્યાય ભગવંત કરેલા છે. પૂર્વના કાળની અંદર પર્વતની ગુફામાં, પર્વતની તળેટીમાં, જંગલમાં
મેદાનની અંદર ઝાડની નીચે કૌશક ધ્યાન રહીને સાધનામાં ઘણા બધા મહાત્માઓ ખોવાઈ જતા હતા. અત્યારના કાળની અંદર આ લગભગ બંધ જેવું છે. 2000 વર્ષ પહેલાના સંયોગો હતા ત્યારે આ સાધના ચાલતી. છેલ્લા સમયોની અંદર આ બધી સાધના બંધ છે, પણ ક્યાંક કહેવાય ને સાપ ગયા પણ વિસોટા રહ્યા. અત્યારે પણ ક્યાંક એવા ચમકારાઓ જોવા મળે. એક મહાત્મા પાલિતાણાની યાત્રા ચૈત્રી ઓળીના એક દિવસ કરે છે અને ચૈત્રી પૂનમનો દિવસ આવ્યો. 8 દિવસ તો યાત્રા કરી, આજે 9મો દિવસ અને ચૈત્રી પૂનમ એટલે કે 5 કરોડની સાથે પુંડરીક સ્વામી મોક્ષે ગયેલા છે એવો આજે વિશિષ્ટ દિવસ. અને શત્રુંજય મહાત્મ્ય ગ્રંથમાં ધનેશ્વર સુરીશ્વરજી મહારાજ સાહેબે લખેલું છે કે કારતક પૂનમ અને ચૈત્રી પૂનમની જે યાત્રા કરે પાલિતાણા તીર્થની અંદર આવીને, એના ચીકણા કર્મ હોય એ પણ ખતમ થયા વિના રહે નહીં. આ પ્રકારનું શાસ્ત્ર વચન લક્ષ્યમાં રાખી ચૈત્રી પૂનમની યાત્રા તો કરે છે, પણ આજે કંઈક અપૂર્વ સાધના કરવી છે. આજના દિવસે 5 કરોડ મહાત્માને લઈ અને પુંડરીક સ્વામી મોક્ષે પહોંચ્યા. કૌશક ધ્યાને ખોવાઈ ગયેલા હતા અનશનની અંદર. સંથારો બધાનો આજના દિવસે સીજી ગયેલો. આજે બધા મોક્ષમાં પહોંચેલા હતા. તો મારે પણ કાયોત્સર્ગની સાધના કરવી છે, કંઈક અપૂર્વ કરવાની ભાવનાથી એ મહાત્મા પુંડરીક સ્વામીના દેવવંદન વગેરે કરી અને 6 ગામની યાત્રા અને 3 ગામની યાત્રાનો જે માર્ગ છે એ તરફ ડગલા માંડે છે. અને 3 ગામની યાત્રા એના રસ્તે પોતે ચાલતા ચાલતા એક જગ્યાએ ખુલ્લા મેદાનના ભાગની અંદર કાયોત્સર્ગ ધ્યાને ખોવાઈ જાય છે. આત્માની અંદર ડૂબકી લગાવવાનું પરાક્રમ કરે છે. ચૈત્ર મહિનો તમે સમજો છો, ગરમી કેવી ભયાનક હોય. અને ચૈત્રી પૂનમમાં પાછો પાલિતાણા ડુંગર ઉપર, એટલે ડુંગર પણ તપતો હોય, ઉપર સૂરજ પણ તપતો હોય. અને મહાત્માએ ચોવિયારા ઉપવાસનું પચખાણ કરેલું છે. આ ચોવિયારા ઉપવાસનું પચખાણ એટલે શું સંજયભાઈ? ખાવા પીવાની માથાકૂટ બધી છૂટી ગઈ. એ માથાકૂટ લાગે ને તો સાધનાનો આનંદ આવે અને એમ થાય કે આપણું સ્વર્ગ કોઈએ છીનવી લીધું, તો પછી ઉપવાસની અંદર આનંદનો અનુભવ ન થાય. આ ખાવા પીવાની માથાકૂટ છોડી અને આત્માનો આનંદ આજે માણવા દે. 5 કરોડ મહાત્માઓ આજે મોક્ષમાં પહોંચ્યા. એનો અનુગ્રહ આજે વિશેષ પ્રકારે પ્રાપ્ત કરવો છે. એ લક્ષ્ય કાયોત્સર્ગ સાધનાની અંદર ખોવાઈ ગયા. ધૂમ તડકો, ઉપર સૂરજ તપે, નીચે પથ્થર વગેરે તપે. શરીરની પરવા કર્યા વગર દેહ દુઃખમ મહાફલમ. જેટલી તકલીફ શરીરને પડે તેમ તેમ મહાન ફળ એટલે કે મોક્ષ એ નિકટમાં આવી રહેલ છે. એવા પ્રકારના શાસ્ત્ર વચનને લક્ષ્યમાં રાખી પૂર્ણ શ્રદ્ધાથી કૌશક ધ્યાનમાં ખોવાઈ ગયા. કલાક, 2 કલાક, 3 કલાક, તમારે 40 લોકોનો કૌશક હોય ને, તે પ્રતિક્રમણ જયેન્દ્રભાઈ ઉભા પ્રતિક્રમણ કરતા એને જો બૂમ પડે 40 લગાશ, માથે 1 નવકાર, ના આવડે તો 160 નવકાર. સાંભળો એટલે શું કરો પંકજભાઈ? ઉભા હોય તો બેસી જા. 160 નવકાર કરવાના. શાંતિથી બેસી જા, બેઠા બેઠા ફાવશે, ઉભા નહીં. ખાલી 15 મિનિટનો કૌશક પણ ઉભા કરવો કે કેમ, એમાં પણ મન ગડમથલ કરતું હોય. એ આપણને નચાવવાનું કામ કરતું હોય. અને આ મહાત્મા કાયોત્સર્ગ ધ્યાનની અંદર કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, સૂર્યાસ્ત થઈ ગયો એની પણ નોંધ લેવાતી નથી. સૂર્યાસ્ત થવા છતાં પણ કૌશકની અંદર ડૂબેલા બસ 5 કરોડ મહાપુરુષો, એમનો અનુગ્રહ મારે ઝીલવો છે. મોક્ષે જવાની મારી પાત્રતાને ડેવલપ કરવી છે. મોક્ષે જવાનો પુરુષાર્થ આજે થાય તેટલો કરી લેવો છે. આજે મારે મારા મોક્ષનું બુકિંગ કરાવી લેવું છે, કેવલ જ્ઞાનનું બુકિંગ કરાવી લેવું છે. આવા પ્રકારની ધીરજ અને ધગસથી મહાત્મા કૌશગમાં ખોવાઈ ગયેલા છે. સૂર્યાસ્ત થઈ ગયું એની પણ નોંધ લેવાતી નથી. શરીર તપી ગયેલું છે છતાં શરીર સામે પણ જોવાનું નહીં.
શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું છે, એની સામે પણ જોવાનું નહીં. માત્ર મારા આત્માની શુદ્ધિ થઈ રહેલી છે, 5 કરોડ મહાપુરુષોની કૃપા વરસી રહેલી છે. બસ એનો આનંદ એટલો અપાર છે કે જેના કારણે શરીરની વેદનાની નોંધ લેવા માટે મન પણ તૈયાર નથી. સૂર્યાસ્ત થઈ ગયો. સૂર્યાસ્ત પછી શરીર તો શરીરનું કામ કરે. શરીર થોડું શ્રમિત થયેલું હતું એટલે થોડોક સમય ત્યાં આડા પડ્યા, કામળી ઓઢીને થોડી વાર સૂતા અને થોડી વાર થઈને ક્યાં ઊંઘ આવી ગઈ ખબર નહીં. કલાક, 1.5 કલાક, 2 કલાક જેવો સમય પસાર થયો અને અચાનક પોતાના કાનમાં ચિત્તાને દીપડાની ચીચિયારી સંભળાય. તણગાવનો રસ્તો જેણે યાત્રા કરેલી હોય, 99 યાત્રા કરી, એમાં 3 ગાઉની યાત્રા, 6 ગાઉની યાત્રા, 12 ગાઉની યાત્રા વગેરે આવે, 1.5 ગાઉની યાત્રા આવે. એ 3 ગાઉનો રસ્તો એટલે આમ જંગલ જેવો રસ્તો, અને ત્યાં ચિત્તાને દીપડાની રાતના ચીસ સંભળાય, ચીચિયારી સંભળાય અને આંખ ખુલી ગઈ. રાતનો સમય છે, ચારે બાજુ જંગલની અંદર દીપડા અને ચિત્તા એની ચીસ સંભળાય છે. મહાત્મા સાવધ થઈ ગયા. અત્યારે કદાચ આ શરીરનો ત્યાગ કરવાનો પણ અવસર આવી શકે એમ છે. મારે જરાય શરીરની પરવા કરવી નથી, મારે મારા આત્માને સંભાળવો છે. અને ત્યાંને ત્યાં જાગ્રત થઈ અને આહાર શરીરને ઉપધી, પચખું પાપ 18. મરણ આવે તો હોશી રે, જીવું તો આગાર. ત્યાંને ત્યાં સાગારિક અનશનનો સ્વીકાર કરી લે છે. આહાર શરીરને, આહાર એટલે કે ખાવા પીવાનો હવે ત્યાગ. 24 ઉપવાસ જ છે, છતાં વિશેષ પ્રકારની પ્રતિજ્ઞા. બીજા નંબરમાં શરીર, એની મમતાનો, એની મૂર્છાનો પણ ત્યાગ. અને ઉબધી એટલે ચોલપટ્ટો, કપડો, કામડી વગેરે ઉબધી છે, એ બધાનો પણ હવે ત્યાગ. એની પણ મારે કોઈ માયા મમતા રાખવી નથી. આહાર શરીરને ઉબધી, પચખું પાપ 18 પાપ સ્થાનક, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે એ બધાને હું હોશીરાવું છું. પચખું એટલે એના પચખાણ કરું છું. મરણ આવે તો હોશી રે, મરણ કદાચ આવી જાય તો આ બધાનો એટલે કે આ શરીર ઉબધી બધાનો હું ત્યાગ કરું છું. અને જીવું તો આગાર, કદાચ બચી જાઉં, જીવી જાઉં, આવતીકાલનો સૂર્યોદય જોવાનું સૌભાગ્ય મળે સંયમની સાધનામાં આગળ વધવા માટે, તો આનો ઉપયોગ કરવાની મારે છૂટ. બાકી આ બધાનો હું ત્યાગ કરું છું. ત્યાંને ત્યાં જ સાગારિક અનશન. સાગારિક એટલે કે આવા પ્રકારના ભાંગા એટલે શરતવાળું અનશન કે જીવું તો મને ખપે, બાકી આ બધાનો હું ત્યાગ કરું છું. આવા પ્રકારનું ત્યાંને ત્યાં સાગારિક અનશન. ચિત્તાની ચીચિયારી સાંભળી અને મહાત્મા ત્યાંને ત્યાં જ અનશનનો, સાગારિક અનશનનો સ્વીકાર કરી લે છે. કામળી પોતે ઓઢી અને ત્યાંને ત્યાં સૂઈ જાય છે. તમારે આવું કંઈક બને, યાદ આવે કશું? હરેશભાઈ, જોને તોની ભાષામાં એક્સિડન્ટ થાય ગાડીનું અને તમને લાગે કે હવે બચાય એવી શક્યતા નથી, લોહી લુહાણ શરીર થઈ ગયેલું હોય અને આજુબાજુમાં પણ મળદાના ઢગલા હોય, એની વચ્ચે તમે ગોઠવાયેલા હો, એ વખતે આવું યાદ આવે? જયેન્દ્રભાઈ, હોસ્પિટલ યાદ આવે, ડોક્ટર યાદ આવે, 108 યાદ આવે. જલ્દી 108 એમ્બ્યુલન્સને બોલાવો, જલ્દી મને દાખલ કરાવો, આ બધું યાદ આવે. મારા આત્માની અત્યારે સાચવણી કરવાનો અવસર છે. મારો આત્મા ભૂલાઈ ન જાય, મારો આત્મા શરીરની મોહ માયામાં ખોવાઈ ન જાય, એ ચૂકાઈ ન જાય, એનું હિત ચૂકી ન જવાય, એ માટેની જાગૃતિ કેટલી મળે. આહાર શરીરને ઉપધી. અમારે આ ઓસીરાવાનું હોય. તમારે શું ઓસીરાવાનું હોય મનોજભાઈ? તમારે તો ઉપધી ક્યાં હોય છે? તમારે તો ઉપાધિ હોય છે. ઉપાધિ, દુકાન, ઘર, બંગલો, 4 વ્હીલર, 2 વ્હીલર, એસી, કુલર, બધું જે કંઈ છે તમારે બધી ઉપાધિઓ વળગેલી હોય છે. અહીંયા મહાત્મા આહાર શરીરને ઉબધીનો ત્યાગ કરે, તમે આહાર શરીરને ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર આવે? દર્શનભાઈ, મહાત્મા જાગૃત છે. આ નજીકના સમયમાં બનેલી ઘટના, 5 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના તમને કહી રહેલો છું.
પૂજ્યપાદ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાના સમુદાયના એ મહાત્મા ત્યાંને ત્યાં જ કાવસક ધ્યાનની અંદર કામડી ઓઢી લીધી. દીપડો કદાચ આવે ને આ શરીરને પીખી નાખે, પણ હું આત્મા છું, હું અમર છું, મારું મોત નથી. આ શરીરનો સંયોગ એ છૂટી જશે, પણ મારું મોત કદાપી આવતું નથી. આવા પ્રકારની જાગૃતિપૂર્વક, નિર્ભયતાપૂર્વક અનશન, સાગારી અનશન એટલે કે શરતવાળું અનશન સ્વીકારી અને ચત્તારી શરણમ પવજ્જામી, કામડી ઓઢીને સૂઈ ગયેલા છે. ચત્તારી શરણમ પવજ્જામી, ચારેય શરણાનો સ્વીકાર કરે છે. જીવનમાં જે કંઈ પાપ થયેલા એ બધાને હું માફી માગું છું, પ્રભુ માફ કરો, હવે એક પણ પાપ મારે કરવું નથી, એવો પરિણામ અંદરમાં પ્રગટ કરું છું. અને જગતની અંદર પ્રભુ આપની આજ્ઞા મુજબ જે કંઈ આરાધના થઈ રહેલી છે આ બધાની ભરપેટ હું અનુમોદના કરું છું. અંતિમ સમયે પણ ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃત એટલે પોતાના પાપની ગરહા, નિંદા, પશ્ચાતાપ, અને સુકૃત એટલે જગતમાં પ્રભુની આજ્ઞા મુજબ ચાલી રહેલા સત્કાર્યો, જીનાજ્ઞાનું પાલન જ્યાં કંઈ થઈ રહેલું છે એ બધાની અંતરથી અનુમોદના કરવાની અંદર અંતિમ ઘડી જેની નજીક આવી ગયેલી છે, ચિત્તો નજીક આવી રહેલો છે, એવા સંયોગની અંદર પણ અંતિમ આરાધના કરવાની અંદર મહાત્મા જોડાઈ ગયેલા છે. મોતને જરાય પણ મનમાં લાવ્યા વગર, મોતને પડકાર આપી અને પોતાના આત્માના અમર પટ્ટાને યાદ કરી અંતિમ આરાધના કરવાની અંદર મહાત્મા જાગૃત થઈ જાય છે. તમને આ અંતિમ સમય મારે સાધી લેવો છે. અંતિમ સમયે જો શરીરની વેદનામાં જીવ ગયો, પુત્ર પત્ની પરિવારની મમતામાં જો જીવ અટવાઈ ગયો, દુકાન અને પેમેન્ટ ને ઘરાક આ બધાની ચિંતાની અંદર જો જીવ ફસાઈ ગયો, તો દુર્ગતિની અંદર ફેંકાતા વાર લાગશે નહીં. આ વિચાર, મોતની પરિસ્થિતિ ઊભી હોય સામે, એ વખતે આવો વિચાર કેટલો આવે? ચાલો મોતની પરિસ્થિતિ નહીં, ચાલો સામાન્ય સંયોગમાં પણ વિચાર કેટલો આવે? અત્યારે તો મોતની કોઈ પરિસ્થિતિ નજરની સામે નથી, સંયોગ સામાન્ય છે, અનુકૂળ સંયોગ છે. એની વચ્ચે પણ આ મોહ માયા મમતામાં અટવાઈ જઈશ ને આયુષ્ય મારું જો બંધાઈ જશે તો 84 લાખ યોનિના નવા નવા ચક્કરની અંદર મારે અટવાવું પડશે, ફસાવવું પડશે. આવો વિચાર અનુકૂળ સંયોગની અંદર પણ કેટલો આવે? મહાત્માને ચિત્તાને દીપડા એની ચીચિયારી સંભળાઈને એવા સંયોગની અંદર પણ પોતાના આત્માની સાધના, પોતાના આત્માની સાચવણી અને પોતાના આત્માની સદગતિનું બુકિંગ કરાવી લેવું એની અંદર ગોઠવાઈ ગયેલા છે. દેહમ પાતયામી કાર્યમ સાધયામી, શરીર પડવું હોય તો ભલે પડે, પણ મારે મારા આત્માનું કાર્ય સાધી લેવું છે, આત્મ કલ્યાણ નિશ્ચિત કરી લેવું છે. આવતા ભવમાં સિમંદર સ્વામીનો સંયોગ મળે, એમના હાથે રજોહરણની પ્રાપ્તિ થાય અને 8 વર્ષની ઉંમરે એમના વરદ હસ્તે રજોણ સ્વીકારી 1 વર્ષની અંદર એવી સાધના કરું કે 9મા વર્ષે કેવળ જ્ઞાન મને પ્રાપ્ત થાય. આવી ભાવનાની અંદર પેલા મહાત્મા ખોવાઈ ગયેલા છે અને ચિત્તો હતો એ પાસે આવે, નજીક આવે છે અને સૂંઘવાનું કામ કરે છે. હવે મોતને કેટલું છેટું સંદીપભાઈ? મોતને અને પોતાને છેટું કેટલું? આ 5 વર્ષની અંદર બનેલી સત્ય ઘટના તમને સંભળાવું છું. શત્રુંજય ગિરિરાજ ઉપર બનેલી આ સત્ય ઘટના, ચૈત્રી પૂનમ એની મધરાતના અવસરે બનેલી આ ઘટના. અને પેલા મહાત્મા મોતને પણ મુઠ્ઠીમાં લઈ અને સાધક બની અને સાધક દશાના નિર્માણની અંદર લાગી ચૂકેલા છે. મરના ક્યા કરે, મરના સબકો હૈ, મરના એસા કીજીએ ફિર મરના ન હો, ફિર મરના ન હો. મોત વારંવાર દરેક ભવમાં ન આવે, એવા પ્રકારે આ ભવની અંદર સાધના કરી અને શરીરનો ત્યાગ કરવો છે કે જેના કારણે હવે મોત મારાથી દૂર ફેંકાઈ જાય. દરેક ભવની અંદર, દરેક ભવના અંતે આપણને મોત મળેલું છે. એક પણ ભવના અંતે મોક્ષ આપણને મળેલ નથી. બસ હવે નિકટના ભવની અંદર ભવના અંતે મોક્ષ મળે
એવી સાધના મારે કરી લેવી છે. આત્મ સાધના માટેની આવેલી આ તક મારે ગુમાવી નથી. શરીરને જરાય પણ લક્ષમાં લીધા વગર આવનારી ઘટના કેવા પ્રકારની હશે, વેદના કેવી ઊભી થશે, એની પણ ચિંતા કર્યા વગર બસ મારે મારા આત્માની તક સાધી લેવી છે. અહીંયાથી અનંત આત્માઓ મોક્ષમાં ગયા. ભલે કદાચ આ બહુમાં મારો મોક્ષ ન થાય, છેલ્લું સંમેણ છે માટે, 5મો આરો છે માટે, પરંતુ મોક્ષનું બુકિંગ તો આ શરીર છૂટે એની પહેલા મારે કરાવી જ લેવું છે. આવી પ્રકારની મર્દાનગીની ભાવનાની અંદર મહાત્મા ખોવાઈ ગયા. અને શાસ્ત્રકાર કહે છે કે જે મોતથી ડરે છે ને એને મોત વહેલું વળગે છે, અને મોતને પડકારવાનું કામ કરે એનાથી મોત પણ દૂર ભાગે છે. આ વાતની શ્રદ્ધા કેટલી મળે સંજયભાઈ? આ વાત મારે પણ બોલવી સહેલી છે, તમારે સાંભળવી સહેલી છે. પ્રેક્ટિકલ આવે ત્યારે આપણી સ્થિતિ કેવા પ્રકારની હશે એની આપણે અત્યારે જ વિભાવના કરવાની છે કે મારે માત્ર શરીરના વિયોગથી ત્રાસ પામવું નથી. હું આત્મા છું, શરીરમાં રહેવા છતાં પણ શરીરથી જુદો એવો હું આત્મા છું. આ લક્ષમાં લઈ અને મોતની વેદનાને પણ નજરઅંદાજ કરી મારે મારા આત્માનો અમર પટ્ટો એનું બુકિંગ કરાવી લેવું છે. આવા પ્રકારની ભાવનાની અંદર પેલા મહાત્મા લીન બની ગયા. પેલો ચિત્તો આવી અને સૂંઘવાનું કામ કરે, ગોળ પ્રદક્ષિણા આપવાનું કામ કરે, ફરે ઉપર નીચે આગળ પાછળ, 2 મિનિટ 5 મિનિટ થઈ અને પાછો ત્યાંથી રવાના થઈ ગયો, ચૂપચાપ રવાના થઈ ગયો. અને અહીંયા ગુરુ ભગવંતો ચિંતા કરતા હતા કે મહાત્મા ગયા ક્યાં. યુવાનોને મોકલ્યા, સાધુ ભગવંતોને પણ મોકલ્યા ડુંગર ઉપર તપાસ કરવા માટે. સવારના પોરની અંદર બધા પહોંચે, કોઈ 1.5 ગાઉના રસ્તે, કોઈ 3 ગાઉના, કોઈ 6 ગાઉના રસ્તે, કોઈ રોહિશાળાના રસ્તે. મહાત્મા ગયા ક્યાં, ક્યાં ખોવાઈ ગયા. અને આખી રાત જે આ કૌશક ધ્યાનની અંદર ખોવાયેલા હતા, દીપડો ચિત્તો આવેલો એના ઉપસર્ગની અંદર પણ નિર્ભય બની અને કામડી ઓઢી સૂતેલા હતા, સાગારી અનશનનો સ્વીકાર કરેલો હતો. એવા મહાત્મા 3 ગાઉના રસ્તેથી મળ્યા. એ મહાત્માનું નામ પૂજ્યપાદ મુનિરાજ શ્રી કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ. વાગડ સમુદાયના અલંકાર એવા આ મહાત્મા વર્તમાન કાળની અંદર પણ સાપ ગયા ને લીસોટા રહ્યા. ક્યાંક ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સાંભળી અને આપણે એવા મહાત્મા પ્રત્યે અહોભાવ ને પ્રમોદ ભાવ વ્યક્ત કરવાનું મન થાય. કમાલ કમાલ કમાલ, આ શબ્દો, આ ઉદ્ગાર આપણા હૃદયની અંદરથી એમના માટે પ્રગટ થાય તો સમજવું આ પ્રમોદ ભાવ સાચો છે. આવા મહાત્માઓ થકી જીન શાસન જયવંતું છે. કેવા અદ્ભુત આરાધકોના સમાચાર આપણને સાંભળવા મળતા હોય છે. અમદાવાદ પંકજ સોસાયટી સંઘ અને એની અંદર પૂજ્યપાદ ધર્મસુરી મહારાજ સાહેબના સમુદાયના આચાર્ય ભગવંત રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રા અને એમની પાવન પ્રેરણા, એને પાવન પ્રેરણાને ઝીલી અને 2700 આરાધકો મહામૃત્યુંજય તપની સાધનામાં જોડાયેલા છે. હરેશભાઈ કેટલા? 2700 આરાધક મહામૃત્યુંજય તપની સાધનામાં જોડાયેલા છે. હવે 2700 ને જો 30 ઉપવાસ કરવાના હોય એમાં કોઈ તકલીફ ન પડે તો આપણે તો ખાલી સિદ્ધિ તપ કરવાનો છે, ટેકાવાળો તપ કરવાનો છે, વગર ટેકાનો તપ કરવાનો. અને એમાં 8 વર્ષના ભૂલકાઓ પણ જોડાયેલા છે, 80 વર્ષના ગંગામાં ને જમનાબા એ પણ જોડાયેલા છે. અને એ જો ઉલ્લાસથી આગળ વધી શકે, વાહ વાહ ભગવાનનું શાસન કેવું જયવંતું છે, એ બધાની અંતરથી અનુમોદના થાય. અને બીજી બાજુ આપણી સાધના માટેનો સંકલ્પ એ મજબૂત બનતો જાય તો આપણા માટે મોક્ષ દૂર નથી. તેષામ દૂરે ન લોકાગ્રમ, લોકાગ્ર એટલે સિદ્ધ શિલા, એ લોકો માટે દૂર નથી કે જે બીજા જીવોની આરાધનાની અનુમોદના કરે અને પોતાની શક્તિ છુપાવ્યા વગર સાધનાના માર્ગે આગળ વધવા માટે તૈયાર થાય. એવા જીવાત્માઓ માટે, એવા ભવ્યાત્માઓ માટે મોક્ષ દૂર નથી. આ વર્તમાનના જીવોનું દ્રષ્ટાંત યાદ કરી એમના પ્રત્યેનો અહોભાવ, લાગણી, સદભાવ
પ્રમોદ અને પ્રીતિ ભક્તિનો ભાવ જગાડી અને આપણે આપણી સાધના અને સદગુણના અંતરાયને તોડવાના છે. આ મહાત્મા અમને 3 વર્ષ પહેલા ગાંધીધામ મુકામે ભેગા થયેલા હતા. કૃત પુણ્ય વિજયજી મહારાજ સાહેબ, ખાખી બંગાળી અલગારી પુરુષ, ખાવા પીવાની ગોચરી વગેરેની જેને કશી પડી ન હોય, ગોચરી આવી ગયા પછી મહાત્માના એકાશના આંબેલ પતી જાય પછી તો એ મહાત્મા ગોચરી વાપરવા માટે આવે. કઈને વધઘટનું કોઈ હોય તો બધું આપી દેજો, મને ચાલશે, હેરાન કોઈ થતા નહીં. બીજાને સહાય કરવાનો પરિણામ. અને કોઈને ખૂટતું હોય તો આમાંથી લઈ લેજો, લાભ આપજો મને. કોઈને ખૂટતું હોય તો મને લાભ આપો, ને વધતું હોય તો મને આપી દો. આવા પ્રકારનો હું બીજાના ઉપયોગમાં આવું, આવા પ્રકારનો જીવંત પરિણામ, આવી વેયાવચની પરિણતિ એમને એમના મોઢે અમે જોયેલી છે, સાંભળેલી છે. એમને નજરે નિહાળવાનું સૌભાગ્ય પણ મળેલું છે. બસ આવા મહાત્માઓની ભરપેટ આપણે અનુમોદના, કોઈ પણ જાતના સમુદાય વગેરેના ભેદભાવ, ગચ્છના ભેદભાવ વચ્ચે લાવ્યા વગર બસ પ્રભુના શાસનના આ સિતારાઓની જેટલી અનુમોદના કરીએ એટલું ઓછું છે. અને આ અનુમોદના એ જ મોક્ષે આપણને ઝડપથી પહોંચવા માટે પીઠબળ પૂરું પાડવાનું કામ કરશે. આ કાળની અંદર પૂર્વના મહાપુરુષો જેવી સાધના કરી શકે એવી આપણી કોઈ તાકાત નથી, પણ એવી સાધના કરનારા મહાત્માઓ એની ભરપેટ અનુમોદના કરીએ, એમના પ્રત્યેનો પ્રીતિ અને ભક્તિનો ભાવ જાગૃત કરીએ, અહોભાવને સદભાવ ઉછાળીએ તો ગુણ પ્રાપ્તિના, સદગુણ અને સાધનાની પ્રાપ્તિના અંતરાય તૂટતા જાય અને સર્વજ્ઞ દશા અને સિદ્ધ દશા એ નજીક આવતા વાર લાગેની નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર, કોઈ પણ જાતના ગચ્છવાદ કે સંપ્રદાયવાદ એને વચ્ચે લાવ્યા વગર એની આપણે નિર્વ્યાજ રૂપે, નિર્દંભ રૂપે અનુમોદના કરવામાં લાગીએ, પ્રશંસા કરવામાં લાગીએ તો પણ આપણા માટે મોક્ષ ખૂબ નિકટમાં આવવા માંડે. આ કાળની અંદર સાધના અઘરી નથી, પણ અનુમોદના વર્તમાન કાળમાં અઘરી બની ચૂકેલી છે. આ કાળનો ચેપી રોગ છે. હું અનુમોદના કરું, પ્રશંસા કરું, પણ કોની કરું? મારી દીકરી, મારો દીકરો, મારી ઘરવાળી, મારા વાળા, મારા જે કોઈ હોય એ બધાની અનુમોદના કરું. પારકાની, બીજાની, સામેવાળાની, પ્રતિસ્પર્ધીની અનુમોદના ન ભૂતો ન ભવિષ્યથી આપણો આત્મા એના માટે તૈયાર થતો નથી. આ પ્રમોદ ભાવ એની આ કાળમાં ખૂબ જરૂરત છે. એક સંઘ બીજા સંઘ પ્રત્યે પ્રમોદ ભાવ ધારણ કરે, એક સંઘનો આરાધક બીજા સંઘના આરાધક પ્રત્યે અંદરમાં પ્રીતિ અને ભક્તિની લાગણીને આત્મસાત કરે, એક આરાધક બીજા આરાધકને જોઈ અને અંદરમાં ખુશખુશાલ થાય, એના પ્રત્યે ઈર્ષા કે અદેખાઈનો ભાવ લેશ માત્ર સ્પર્શે નહીં. સાચું લો, તમને સમાચાર મળે કે આ ભાગશાળીએ માંસ ખમણ કર્યું છે, શું કરો તમે? સંદીપભાઈ શું કરો? રૂપેશભાઈ સાતા પૂછો ને અનુમોદના કરો, બરાબર ને? અનુમોદના કે નિંદા? અનુમોદના. સરસ, ધન્યવાદ. નંબર 2 એક વાત તમને કહેવાનું ભૂલી ગયો તો હું, કે ભાગશાળી જે માંસખણ કરનારા છે એને તમારા 5 લાખ દબાવેલા છે અને માંસખણ કરે છે. અત્યારે માંસખણની અનુમોદના થાય? શ્રીષભાઈ, માંસખણની અનુમોદના થાય કે ના થાય? મનુભાઈ, 5 લાખ તમારા દબાવેલા હોય ને એ માંસ ખમણ કરે, સિદ્ધિ તપ કરે, એની અનુમોદના કેટલી? અશોકભાઈ, અનુમોદના કરું પેલા મારા 5 લાખ ચૂકવી દે પછી અનુમોદના કરું. આજ ભાવ કે બીજો ભાવ? દર્શનભાઈ, એટલે આપણે આપણા સ્વાર્થની ખીચડી પકાવવામાં એટલા બધા મશગુલ છીએ કે બીજાની આરાધના માટેના અનુમોદનાના ભાવ એ પણ ભીતરમાં જાગૃત થતા નથી. માંસ ખમણની અંદર જરાય ગડબડ નથી કરેલી. સમજાય ને હેમાંગભાઈ? 5 લાખ તમારા દબાવેલા એ જેમ સત્ય હકીકત છે એમ માંસ ખમણ પણ ગડબડ વગર, ગોલમાલ વગર એકદમ ચોખ્ખું માંસ ખમણ પ્રમાણિકપણે કરેલ છે. તમે અનુમોદના કરો કે ના કરો માંસ ખમણની?
હું તમને કહું, બહેનોને જે જ્ઞાન હોય છે ને એટલું પણ જ્ઞાન તમને આવે તો એ કામ થઈ જાય. બહેનો જે છે ને આમ માટલું ખરીદવા જાય, માટલું ખરીદે એટલે શું કરે ખબર છે ને? આમ ટકોરો મારે. એ ટકોરો માટલાને મારે કે કુંભારને મારે? આમ એ કુંભારને માથે ટકોરો મારે કે માટલા ઉપર? લેવાનું શું છે નીતેશભાઈ? માટલું. કુંભારને ક્યાં ઘરે લઈ જવો? માટલું લઈ જવું તો માટલાને બરાબર ચેક કરે ટકોરો મારીને. સમજાય હું શું કહેવા માંગુ છું? કે સામેનો માણસ એને માંસ ખમણ કરેલું છે, એને તમે ટકોરો મારીને ચેક કરી લો, ના ઓકે બરાબર માંસ ખમણ પાક્કું છે એનું, એને 5 લાખ દબાવ્યા એ તમે કુંભારને ટકોરો મારવાનું કામ કરો છો. અને માંસ ખમણ જે છે તમે જોયું કે ના માંસ ખમણ સાચું છે, એને ટકોરો મારીને એની અનુમોદના થાય કે કુંભારને ટકોરો મારવા જેવી ભૂલ તમે કરો? સંદીપભાઈ શું થાય? બેનો પાસે જેટલી સમજણ એટલી સમજણ મળે કે ના મળે? નહીં, એ પણ નહીં. આપણે સાધનાની અનુમોદના તો જ કરીએ કે એના દ્વારા આપણને જરાય તકલીફ પડેલી ન હોય, એના દ્વારા કંઈક આપણે ભૂતકાળમાં ભોગવવું પડેલું હોય તો એની અનુમોદના કરવાનો ભાવ ભીતરમાં લગભગ જાગતો નથી. એક સમજી રાખો તમે નિયમ કે ગુલાબનો છોડ એ દુશ્મનના ઘરમાં રહેલો હોય ને તો પણ સુવાસ આપ્યા વિના રહે નહીં. અને નંબર 2, વિષ્ટા તમે તમારા ઘરમાં ગાળેલી હોય ને તો એ દુર્ગંધ આપ્યા વિના રહેશે નહીં. એટલે ક્યાં પડેલ છે એના આધારે નક્કી નથી થતું, પણ એ શું છે એના આધારે નક્કી થાય કે સુવાસ ફેલાવશે કે દુર્ગંધને ફેલાવશે. બેડ સ્મેલ આવે છે તો એ મારું ઘર છે તો બેડ સ્મેલ તો આવે જ નહીં એમ કરીને વિષ્ટાને પંપાળે રાખીએ આપણી મૂર્ખામી છે. અને નંબર 2, દુશ્મનના ઘરમાં છે તો એ સુવાસ આપે જ નહીં. અને ગુલાબથી તમે દૂર ભાગો તો સુવાસથી પણ તમારે વંચિત રહેવું પડશે. એટલે સુગંધ કે દુર્ગંધ એમાં મારું ઘર કે સામેવાળાનું ઘર એ કોઈ પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન એ છે કે ભાઈ એ પદાર્થ ગુલાબ છે કે વિષ્ટા છે. ગુલાબ છે તો ભલે દુશ્મનના ઘરમાં હોય તો પણ સુવાસ આપ્યા વિના રહેશે નહીં. આજે ગુલાબની વ્યાખ્યા તમને પૂછીએ. ગુલાબનો છોડ કોને કહેવાય? હેમાંગભાઈ ભાઈ, ગુલાબનો છોડ કોને કહેવાય? ભાઈ ગુલાબનો છોડ અત્યારે કળિયુગમાં નવી નવી વ્યાખ્યાઓ બજારમાં સાંભળવા મળે છે. કઈ વ્યાખ્યા નીતેશભાઈ? મારી વાડીમાં ઉગે ગુલાબ અને તમારી વાડીમાં ઉગે ધતુરો. આવી વ્યાખ્યાઓ પણ કળિયુગમાં નવી નવી ચાલતી હોય છે. આવી વ્યાખ્યાનો આપણે ભૂલે ચૂકે પણ શિકાર બનવું નથી. આપણે મારી વાડીમાં ઉગે એટલે ધતુરાને પણ હું ગુલાબ કહું એટલા માત્રથી એ ગુલાબ બની જતું નથી. અને દુશ્મનની વાડીમાં ઉગે ગુલાબને એને હું ધતુરો કહું એનાથી એ ધતુરામાં કન્વર્ટ થઈ શકતું નથી. સાધના એ સાધના છે, સદગુણ એ સદગુણ છે, સજ્જનતા એ સજ્જનતા છે. એને કોઈ સંપ્રદાયની સાથે સંબંધ નથી, કોઈ ગચ્છનિયારે સંબંધ નથી કે કોઈ સગાવાલા હોવાપણા સાથે એનો સંબંધ નથી. આપણે બસ માત્ર સદાચાર, સાધના અને સદગુણ જ્યાં જેટલું સારું જોવા મળે એની અનુમોદના કર્યા વિના રહેવું નથી. એની પ્રશંસા માટે આપણે અંદરથી તૈયાર થઈએ, જોઈ અને રાજી થઈએ બીજાનું સારું જોઈને, તો સમજવાનું આ પ્રમોદ ભાવ સાધનાના અંતરાય તોડશે ને સદગુણના પણ અંતરાય તોડશે. અને આપણને ખુદને સાધનાના માર્ગે આગળ વધવાના મનોરથ અને ભાવ જાગૃત થશે. કટોકટીના સંયોગની અંદર તમને ડોક્ટર યાદ આવે છે, ગુરુ ભગવંત યાદ નથી આવતા હોતા. 12 વર્ષનો બાબલો રમતની અંદર, મસ્તીની અંદર 10 રૂપિયાનો સિક્કો અંદર ગળી ગયો, મોઢામાં રાખતા રાખતા અંદર ઉતરી ગયો. મમ્મીને પપ્પાને કોઈને કીધું નથી કે જો કહીશ તો મને ઠપકો મળશે અને માર પડશે. એટલે ડરીને દીકરાએ 12 વર્ષના બાબલાએ ઘરમાં મમ્મી પપ્પા અને મોટો ભાઈ 3માંથી કોઈને કીધેલું નથી. પણ 10નો સિક્કો તો પોતાનું કામ કરવાનો છે જ. રાતના દુખાવો જોરદાર ઉપડ્યો, પેટમાં દુખે અને બાળક રડે છે, ઊંઘ આવતી નથી. બાજુમાં મમ્મી શું બેટા શું તકલીફ? મમ્મી પેટમાં દુખે, પેટમાં દુખે. શું થયું પણ ખબર નથી, પેટમાં દુખે.
તાત્કાલિક રાતના લઈ ગયા હોસ્પિટલ, સોનોગ્રાફી કરાવે અને સોનોગ્રાફીની અંદર પકડાઈ ગયું. 10નો સિક્કો. પાપ छिपाया ના छिपे, छिपे તો બડા ભાગ, દાબી દુબી ના રહે રૂઈ લપેટી આગ. એ અંદર પોત તો ગમે ત્યારે પ્રકાશ્યા વિના રહેવાનું નથી. અને સોનોગ્રાફીની અંદર 10નો સિક્કો પકડાઈ ગયો અને ડોક્ટર વાત કરે છે, આ તો 10નો સિક્કો છે. માં પૂછે, બેટા 10નો સિક્કો તો અંદર ગળી ગયો તો? આમ ડરતા ડરતા હા પાડે છે. માં સમજી ગઈ કે આ નાના છોકરા રમત કરતા હોય, રમતની અંદર તોફાન મસ્તીની અંદર સિક્કો અંદર. ડોક્ટરે કીધું કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. હવે રાતના સમયે તો ક્યાં ઓપરેશન કરાવવું? મમ્મી ને પપ્પા, અમે આવતીકાલે નિર્ણય કરીને આપને જણાવશું. સગાવાળાની અંદર વાત કરે છે અને એ વખતે બધા એકી સાથે એક જ વાત કરે. ડોક્ટર કહે છે એ સલાહ સ્વીકારી લો, હવે આડાવડા કોઈ વિકલ્પના ન વિચારો, બસ તમે ડોક્ટરની સલાહ મુજબ તાત્કાલિક ઓપરેશન કરાવી લો. પણ મમ્મીના હૃદયની અંદર દેવગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી અપરંપાર હતી. ઓપરેશન ભલે કરાવવું હોય તો કરાવો, પણ પહેલા ગુરુ ભગવાન પાસે જઈ આવીએ, ગુરુ ભગવાન પાસે આશીર્વાદ લઈ આવીએ, વાસક્ષેપ કરાવી લઈએ, એમને વંદન કરાવી લઈએ, માંગલિક સંભળાવીએ, પછી આપણે આગળનું વિચારશું. મમ્મીની ધર્મ પ્રત્યેની લાગણી અને એના શ્રાવક હતા એ પણ કે સારું, વાંધો નહીં, આપણે મહારાજ સાહેબ પાસે જઈ આવીએ. માંગલિક સંભળાવે છે, મહારાજ સાહેબ વંદન કરે, માંગલિક સંભળાવે, વાસક્ષેપ કરાવે અને વાત કરે, સાહેબ આ 10નો સિક્કો ગળી ગયો, હોસ્પિટલ લઈ જાઓ, ઓપરેશન કરાવવાનું છે. વાસક્ષેપ એવો કરી દો, શાંતિથી નિર્વિઘ્ન બધું પતી જાય. અને એ વખતે મહાત્મા પેલા છોકરાની સામુ જોઈને વાત કરે છે કે ઓપરેશન કરીને સિક્કો કઢાવે છે વગર ઓપરેશને. હરેશભાઈ સાચું લો, તમે હો તો શું કહો? સંજયભાઈ, હા, વગર ઓપરેશને સાહેબ. પણ એની કિંમત ચૂકવવી પડે હો. ડોક્ટરની કિંમત જેમ તમે ચૂકવતા હો છો એમ વગર ઓપરેશને મહાત્માની પ્રેરણાથી જો તમારે તકલીફમાંથી બહાર આવવું હોય તો એની પણ કિંમત ચૂકવવી પડે. એ કિંમત પૈસામાં નથી હોતી, એ કિંમત આરાધનાની અંદર હોય છે, જીવન સુધારણાની અપેક્ષાએ હોય છે. અને પેલા બાળકે વાત કરી, મારા સાહેબ ઓપરેશન નથી કરાવવું મારે. રડવા માંડ્યો છોકરો, પેટમાં બહુ દુખે, ઓપરેશન મારે નથી કરાવવું, મારા સાહેબ એવી વસ્તુ વાસ્કેપ કરી આપો, આ ઓપરેશન મારું છૂટી જાય ને એમ ને એમ હું સાજો થઈ જાઉં. અને મહાત્મા વાત કરે તો તું સંકલ્પ કર. મમ્મી પપ્પાની હાજરીમાં વાત કરે છે મહાત્મા. પેલા 12 વર્ષના બાબલાને, ભાગ્યેશ જેનું નામ હતું, મુંબઈનો એ છોકરો, અને વાત કરે છે કે તું સંકલ્પ કર કે એક જો 12 કલાકની અંદર સિક્કો એ મળ વાટે નીકળી જાય તો 1 મહિનાની અંદર શંકેશ્વર પાર્શ્વનાથ દાદાની હું યાત્રા કરીશ અને 1 વર્ષની અંદર હું સંયમ જીવનનો સ્વીકાર કરીશ. આ સંકલ્પ કરતો તારો ઓટોમેટિક 10નો સિક્કો વગર ઓપરેશને નીકળી જશે. ચાલો એ છોકરાની વાત સાઈડમાં રાખીએ, તમારી વાત કરીએ. એની જગ્યાએ તમે હો ને મારા જેવા કોઈ આ વાત તમને કરેલી હોય, અમરભાઈ, વિનીતભાઈ, ઓપરેશન કરાવો કે મારી વાતનો સ્વીકાર કરો. હજી ઓલી યાત્રા, શંકેશ્વર દાદાની યાત્રા છે ને, એમાં હજી વાંધો ના આવે. પાછળની વાત જે બીજી કન્ડિશન છે ને, ચિંતા ને, બીજી કન્ડિશનની જે વાત આવે, 1 વર્ષમાં દીક્ષા. પણ છોકરો મરદનો બચ્ચો હતો. ગુરુદેવ અભિગ્રહ લઉં છું, આ આપી દો, ધારણા અભિગ્રહ પચકાણ વગર ઓપરેશને જો આ 12 કલાકમાં નીકળી જાય તો 1 મહિનામાં શંકેશ્વર દાદાની યાત્રાને 1 વર્ષમાં મારે દીક્ષા લેવાની. મમ્મી ને પપ્પા હાજર છે ને છોકરો પ્રતિજ્ઞા માગે છે. ચાલો તમારી વાત સાઈડમાં રાખી દો. તમારા દીકરાને આવું કંઈક થયું હોય ને તમે સાથે આવેલા હોય ને હું એને પ્રતિજ્ઞા આપું, એ લેવા તૈયાર થાય. સંદીપભાઈ, અપાવા દો. તમારે ક્યાં દીક્ષા લેવાની વાત આવે છે આમાં? જાણે તમારે દીક્ષા પાડવાની હોય એવું ટેન્શન તમને થઈ ગયેલું છે. તમને નહીં, તમારા દીકરાને અભિગ્રહ હું આપું ને એ પોતે લેવા માગે છે, પ્રેમથી તૈયાર થાવ. તમારો દીકરો તૈયાર હોય તો પણ મા બાપ તરીકે તમે એને રજા આપો કે ના આપો? અશોકભાઈ જવાબ જોઈએ. વિચારીને, ચાલો કેટલો વિચારવાનો સમય કેટલો આપું તમને?
આપણે વકીલની ભાષામાં જવાબ નથી આપવો. આપણે આપણી જાતને જ મોટા ભાગે છેતરવાનું કામ કરીએ છીએ. પપ્પાને એટલો ધર્મ સાથે લગાવ નતો, મમ્મીને ધર્મ પ્રત્યે વિશેષ લગાવ. બેટા અભિગ્રહ લઈ લે, તારા આત્માનું કલ્યાણ થશે ને આ શરીરની તકલીફમાંથી છૂટી જવાશે. અને ઓપરેશન થિયેટરમાં ગયા પછી ઘણા બહાર નથી આવ્યા, એના ડેડ બોડી જ બહાર આવેલા છે. એનો આત્મા તો પરલોક ભેગો થઈ ગયેલો હોય. એવા કેસ ઢગલા બંધ બનતા હોય છે. બેટા મહારાજ સાહેબની વાતનો સ્વીકાર કરી લે, દીકરો તૈયાર થઈ ગયેલો છે. અને શ્રાવક એ પણ તૈયાર થઈ જાય. વાંધો નહીં, જો વગર ઓપરેશને જો આ નીકળી જાય તો ધર્મનો પ્રભાવ મારે પણ જોવો છે. ધર્મના ચમત્કારનો મારે પણ અનુભવ કરવો છે. ધર્મ પ્રત્યે જેને વિશેષ લગાવ નથી એવા શ્રાવક એટલે છોકરાના પપ્પા એ પણ એને રજા આપે અભિગ્રહ લેવાની. મમ્મી ને પપ્પા બંનેની સાક્ષીએ પેલો છોકરો હતો અભિગ્રહ લેવાનું કામ, સાહેબ આપી દો ધારણા અભિગ્રહ પચખાણ. ધારણા અભિગ્રહ પચખાણ આપ્યું અને એની સાથે જે દુખાવો કન્ટિન્યુ ચાલતો હતો એ દુખાવો સ્ટોપ થઈ ગયો. આ લગભગ 24 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના તમને કહી રહેલો છું. મુંબઈ મોહમય નગરી અને મલાડમાં રહેનારે પરિવાર અને આ 24 વર્ષ પહેલા બનેલી ઘટના. દુખાવો ઓન ધ સ્પોટ ગાયબ થઈ ગયો. દુખાવો ગાયબ થઈને છોકરાને શ્રદ્ધા બેસી ગઈ કે ના ચોક્કસ આ રીઝન અભિગ્રહનું ફળ મને મળશે, ઓપરેશન વગર હું સાજો થઈ જઈશ. ઘરે ગયો અને લેટ્રિનની શંકા થાય, 2 નંબરની શંકા થઈને સંડાસ જાય અને સંડાસની અંદર સિક્કો નીકળી ગયો. માત્ર 6 કલાકની અંદર સિક્કો પેટની બહાર શરીરની બહાર નીકળી ગયો, વગર ટ્રીટમેન્ટે વગર ઓપરેશને. આ કળિયુગની અંદર ધર્મનું સાક્ષાત ફળ છોકરાએ જોયું અને અંદરમાં ધર્મની શ્રદ્ધા ક્લાઇમેક્સ ઉપર પહોંચે છે. પપ્પા મહિના પછી નહીં, આજે જ આપણે શંખેશ્વર દાદાની જાત્રાએ નીકળીએ. આ છોકરાની પ્રમાણિકતા. નાના બાળકો પાસે જે નિખાલસતા, નિર્દોષતા ને પ્રમાણિકતા જોવા મળે એ મોટા થયા પછી લગભગ એ બધું મરી પરવારતું હોય છે. મોટા જેમ જેમ થતા ગયા તેમ તેમ અંદરથી ખોટા થતા ગયા. આત્માના કામની અંદર ઉત્સાહ બિલકુલ જાગે જ નહીં. એવી સ્થિતિની અંદર મોટા ભાગના જીવો મોટા થતા થતા ગોઠવાતા હોય છે. છોકરો વાત કરે, પપ્પા આજે જ નીકળીએ આપણે શંખેશ્વર દાદાની જાત્રાએ. સિક્કો નીકળી ગયો અને પેટમાં દુખાવો સાવ મટી ગયેલો છે. આ ધર્મનો પ્રભાવ મળ્યો તો તાત્કાલિક એની કિંમત ચૂકવવી જોઈએ. કિંમત ચૂકવવાની એટલે યાત્રા શંખેશ્વર દાદાની કરવા. રાતના છોકરાના આગળના લીધે માતા પિતા અને એનો મોટો ભાઈ આ ચારેય ઘરના સભ્યો નીકળે, યાત્રા કરે. ઘરે આવતા આવતા રસ્તામાં વાત કરે, ગુરુદેવ મમ્મી મારે ઘરે નથી આવવું, ગુરુદેવ પાસે જવું છે. 1 વર્ષનો નિયમ લીધેલો છે પણ તૈયારી એની આજથી કરવી છે. એવી નિષ્ઠા ને પ્રમાણિકતા 12 વર્ષના બાબલા ભાગ્યેશ કુમાર એના અંતરમાં જાગે છે અને વાત કરે, મમ્મી મારે ઘરે નથી આવવું, મારે ગુરુદેવ પાસે જવું, ગુરુદેવ પાસે મને મૂકી જા. અને પૂજ્યપાદ જય સુંદર સુરીશ્વરજી મહારાજ એમની પાસે છોકરાને ભણવા માટે મૂકે. નાનો છોકરો ભણવાનું કામ કરે, નાનો ભાઈ ભણે છે તો મારે શા માટે ઘરે રહેવું? હું પણ નાના ભાઈની સાથે ભણવા જાઉં, ઉપાસ રહી. નાનો ભાઈ મોટો ભાઈ બંને ભણવા માટે જોડાઈ ગયા અને ભણતા ભણતા 2 મહિના 3 મહિના થઈને વાતે, ગુરુદેવ બસ મને દીક્ષાનું મુહૂર્ત કાઢી આપો. ક્યારે મારું દીક્ષાનું મુહૂર્ત? અને આચાર્ય ભગવાન વાત કરે, હજી થોડો સમય તમે ટ્રેનિંગ લો, તું હજી નાનો છે, વિહારની તાલીમ વગેરે લેવાની બાકી છે. અરે દીક્ષા પછી આ તો કરવાનું છે, પેલા દીક્ષા આપી દો, આપની કૃપાથી કઈ વાંધો નહીં આવે. આ છોકરો આગ્રહ કરે અને આચાર્ય ભગવાન કે તું ટ્રેનિંગ લેવાનું વ્યવસ્થિત કામ કર. 6 મહિના જેટલો સમય પસાર થાય અને જે 2 દીકરા એને ટીવી વગર ન ચાલે, મેગી ને નૂડલ્સ વગર ન ચાલે, પીઝા અને પાસ્તા વગર ન ચાલે, બ્રેડ અને બટર વગર ન ચાલે. રવિવારે પપ્પા સાંજે ફરવા જાય એટલે આ બધું ખવડાવવાનું કામ કરતા હતા. એના બદલે છોકરા એમાંનું કશું માગે નહીં. યુ ટર્ન બંને દીકરાના જીવનની અંદર આવેલો જોઈ અને પિતાની આંખમાંથી હરખના આંસુ નીકળે.
કે વાહ, પ્રભુનું શાસન કેવું જયવંતું છે, પ્રભુની કેવી કૃપા વર્ષી મારા બંને દીકરા ઉપર. એના જીવનની અંદર આટલો ચેન્જ આવી ગયો. શ્રાવિકા વાત કરે કે બંને દીકરા જો દીક્ષા માટે તૈયાર થાય છે તો આપણે કમસે કમ બ્રહ્મચર્યનો નિયમ સ્વીકારી લઈએ. જીવનભર માટે બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા એના મમ્મીને પપ્પા સ્વીકારે. બંને દીકરાના જીવનની અંદર આવેલો યુ ટર્ન જોઈને, ધર્મની લાગણી, દીક્ષા માટેની તમન્નાને તલસાટ આ જોઈને માતા પિતા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને ધારણ કરવાનું કામ કરે અને આગળ વધતા વધતા શ્રાવિકા શ્રાવકને પ્રેરણા કરે. આ બંને હાવ નાના દીકરા છે, તમને કઈ વિચાર નથી આવતો? અરે વિચાર તો મને આવે, મેં તો તને ના જ પાડી દીક્ષા નથી આપવી. એમ નહીં, દીક્ષા તો હવે લેવાની ફાઇનલ છે. એ બે એમને ગુરુમહારાજ પાસે એના કરતા તમે ભેગા હો તો કેવું સારું રહે. હરેશભાઈ, શ્રાવિકા શ્રાવકને તૈયાર કરે છે. અરે મને કઈ દીક્ષા ફાવે નહીં, મને પ્રતિક્રમણ ન ફાવે. રાતના પંખા વગર, એસી વગર, ડનલોકની ગાદી વગર મને ઊંઘ ના આવે. મારી તું વાત નહીં કર, એ બેને રજા પૂછ ને બહુ થઈ ગયું, જાજી અપેક્ષા મારી પાસે રાખમાં. અને શ્રાવિકા ફોસલાવી, મનાવી, પટાવી અને પ્રેરણા કરે શ્રાવકને કે બે દીકરા જો દીક્ષા લેતા હોય તો આપણે આ સંસારમાં શું દાટેલું છે, કોના માટે સંસારમાં રોકાવાનું, આપણે પણ નીકળીએ. અને શ્રાવિકાની પ્રેરણા ઝીલી અને એના પિતા પણ તૈયાર થાય સંયમની સાધનાનો સ્વીકાર કરવા. અને એના પ્રતાપે જીન શાસનને ભેટ મળી. પિતા બની ગયા મુનિ રાજ શ્રી યુગંધર વિજય મહારાજ સાહેબ. માતા બની ગયા સાધ્વી શ્રી રાજ યશા શ્રીજી મહારાજ સાહેબ. અને બંને દીકરા એટલે મોટો ભાઈ એ શત્રુંજય વિજય પન્યાસ અને નાનો ભાઈ એટલે પન્યાસ ધનંજય વિજયજી મહારાજ સાહેબ. અને અત્યારે દરેક સંઘોની અંદર વિચરતા વિચરતા સિદ્ધિ તપની પણ સાધના અદભુત કરાવે છે વર્ષોથી. પ્રવચન પણ સરસ આપીને યુવાનોને ધર્મમાં જોડવાનું કામ એ નાનો ભાઈ એટલે પન્યાસ ધનંજય વિજય મહારાજ સાહેબ કરી રહેલા છે. બસ આ વર્તમાન કાળના મહાત્માનો ઉજળો ઇતિહાસ જોઈ કઈ ભૂમિકા, કેવા સંયોગો ઉભા થાય, કેવી રીતે ભાવને ઊંચકે અને કઈ રીતે છલાંગ લગાવવાનું પરાક્રમ કરે. વાહ, પરમાત્માનું શાસન કેવું જયવંતું છે. બસ આ જયવંતા શાસનને મેળવી અને મારે જોમવંતા બનવું છે. મારે પણ કર્મની સામે જયવંતા ને વિજયવંતા બનવું છે. આવા પ્રકારનો ભીતરમાં સંકલ્પ જો આપણને કરતા આવડે તો મોક્ષ આપણાથી દૂર નથી. મોક્ષ ન મળે ત્યાં સુધી સદગતિ એનું કમિટમેન્ટ ધર્મ મહાસત્તા આપણી સાથે કર્યા વિના રહે નહીં. બસ એના માટે આપણે આપણા ભાવને પ્રમોદ ભાવથી પરિપ્લાવિત કરવાની જરૂરત છે. આવા જીન શાસનના ઝળહળતા રત્નો અહીંયા ઉપાધ્યાય મહારાજ કે છે ધન્ય નિર્ગંથા સ્તેપી ધન્યા. નિર્ગંધ એટલે સાધુ ભગવંત તો પણ ધન્યવાદને પાત્ર છે. આવી ઉત્કૃષ્ટ સાધના કરનારા વર્તમાન કાળની ઉત્કૃષ્ટ સાધનાની જેવી વાત આવે અને તપસ્વી સમ્રાટ હિમાંશુ સુરી દાદા યાદ ન આવે એવું ક્યારેય બની ના શકે. જે મહાપુરુષે 75મી ઓળીની અંદર ઝુકાવ્યું, 75મી ઓળી ચોમાસાની અંદર કરી અને ચોમાસું હજી પતવાને વાર છે અને પારણું કરવું નથી. 75 અને 76 બે ઓળી ભેગી કરી. કેટલા આંબેલ? 151 આંબેલ અને માથે અંદર બે ઉપવાસ આવે. બે ઓળીના બે ઉપવાસ. આવી સાધનાની અંદર મહાપુરુષે ઝુકાવેલું હતું અને ચોમાસું પરિપૂર્ણ થઈ ગયું. ઓળી હજી પરિપૂર્ણ થઈ નથી અને જુનાગઢમાં ચોમાસામાં બિરાજમાને મહાપુરુષ તળેટીએ પહોંચે યાત્રા કરવા માટે. જૂની ધર્મશાળા ત્યાં રહી સવારે યાત્રા માટે જાય અને એમ કરતા કરતા ઓળી પરિપૂર્ણ થઈ. 75 ને 76 બે ઓળી પરિપૂર્ણ થઈ અને અંદરમાં સહજ રીતે ભાવ જાગે કે પ્રભુ આપે શક્તિ જે આપેલી છે એનો જોઈએ તેવો હજુ હું ઉપયોગ કરતો નથી. આપને આપેલી શક્તિ મુજબ પૂરેપૂરી સાધના કરું એનો સંકલ્પ કરું છું. આવતીકાલે પ્રભુ ઉપવાસ કરીને આપની યાત્રા કરીશ અને આપે જેના પચખાણ આપવા હોય એના પચખાણ મને આપજો. રાતના
સૂતા સૂતા દાદા નેમિનાથ પરમાત્માને કરેલી પ્રાર્થના સવારે ઉઠી પ્રતિક્રમણ પરિયણ કરી અને યાત્રાએ જડે, ગિરનાર ચડવાનું કામ કરે, યાત્રાએ આગળ વધે, નેમિનાથ દાદાના દરબારમાં પહોંચે, નેમિનાથ દાદાની ભક્તિ કરતા 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 પ્રભુની કૃપાથી ભીતરમાં ભાવ જાગૃત થાય અને ત્યાંને ત્યાં 16 ઉપવાસના પચખાણ કર્યા. 151 આંબેલની ઉપર 16 ઉપવાસના પચખાણ, 75 ને 76 બે ઓળી ભેગી, એની ઉપર 16 ઉપવાસના પચખાણ અને દાદાને પ્રદક્ષિણા આપે. 9 પ્રદક્ષિણા આપી અને પ્રદક્ષિણા આપતા આપતા પ્રભુની કૃપાથી અંદરમાં સ્ફુરણા થઈ કે શેષાવનથી ગિરનારની પહેલી ટૂંક એની 99 યાત્રા આ 16 ઉપવાસની અંદર તારે કરવાની છે. હવે એ વખતે અત્યારની જેમ પગથિયા નતા, પથરા ખાલી આડાવડા ગોઠવેલા, ચૂનાના એના ઉપર થાપા મારેલા હોય અને એવી સ્થિતિની અંદર 99 યાત્રા શેષાવનથી પહેલી ટૂંકની કરવાની. કેટલા ઉપવાસની અંદર? તમારે તો આ 3 ઉપવાસમાં એકે યાત્રા નથી આવી હો. ઘરેથી દુકાન ને દુકાનેથી ઘર ને બજાર અને ઉપાશ્રય એ સિવાય દેરાશ્રય એ સિવાય બીજે ક્યાં, એ પણ પાછું તમારે તો 2 વ્હીલર ને 4 વ્હીલર ગોઠવાયેલું હોય અને આ મહાપુરુષ પગે ચાલી અને ગિરનારની પેલી ટૂંક પહોંચે ને ત્યાંથી નીચે પાછલા ભાગમાં ગોમુખી ગંગા થઈ અને નીચે ઉતરવાનું શેષાવન, પાછું ઉપર ચડવાનું અને 99 યાત્રા આ 16 ઉપવાસની અંદર તારે કરવાની છે. એવી નેમિનાથ દાદાએ કરેલી પ્રેરણા અને પ્રેરણાને ઝીલીને મહાપુરુષ યાત્રાની અંદર લાગે ને એવી સ્ફૂર્તિથી યાત્રા કરે જાણે કે આકાશમાં ઉડતા હોય. એવી સ્ફૂર્તિથી એમની યાત્રા ચાલે. રોજની કેટલી યાત્રા થાય હરેશભાઈ? કેટલી યાત્રા થાય? 5-7 રોજની 11 યાત્રા કરી અને માત્ર 9 દિવસની અંદર 99 યાત્રા પરિપૂર્ણ કરી એ મહાપુરુષ. 16 ઉપવાસ તો ચાલુ છે જ. તમારે તો એમને એમ ગિરનારની યાત્રા કરવી હોય ને, એક યાત્રા કરો એટલે ટાંટિયા દુખવા માંડે, આરામ કરવો પડે તમારે 3 દિવસ ઘરે આવીને. એના બદલે આ મહાપુરુષ 16 ઉપવાસની અંદર ગિરનારની 99 યાત્રા, શેષાવન અને પેલી ટૂંકની 99 યાત્રા એની અંદર ઝુકાવેલું છે, પરાક્રમ કરેલું છે અને માત્ર 16 દિવસના બદલે 11 દિવસની અંદર 99 યાત્રા પરિપૂર્ણ થઈ. હરખના આંસુ આંખે આવી જાય. શ્રાવણ અને ભાદરવો હરખના આંસુ રૂપે આંખમાંથી વેવા લગે. દાદા તારી કૃપા થકી આ 16 ઉપવાસની અંદર માત્ર 9 દિવસમાં તે 99 યાત્રા મને પરિપૂર્ણ કરાવી. તારી કૃપા અપરંપાર મારા ઉપર વરસી રહેલી છે. આ જરાય કરતા ભાવ કે અભિમાનનો પરિણામ ભીતરને સ્પર્શે નહીં. મેં 16 ઉપવાસ કર્યા ને મેં એમાં 9 દિવસમાં 99 યાત્રા કરી. મેં અને હું તપસ્વી, આ હું અને મેં વગેરે કોઈ ભાવ પોતાને સ્પર્શતા નથી. દાદા તે મને માસ કમળની 16 ઉપવાસ કરાવ્યા ને તે મને આ 99 યાત્રા કરાવી. 9 દિવસની અંદર ધન્યવાદની લાગણી પહોંચાડે અને ધન્યવાદની લાગણી પહોંચાડતા પહોંચાડતા દેવ વંદન કરે છે અને પ્રભુની કૃપાથી ભીતરમાં એક નવો વિચાર ઉગે છે. નેમિનાથ પરમાત્મા કહે છે મારી પાસે ઉપવાસની શરૂઆત કરી પણ પારણું તારે. શત્રુંજય ગિરિરાજ એના મૂળ નાયક શત્રુંજય શૃંગાર આદિસર પરમાત્મા એની યાત્રા કરીને પછી તારે ઉપવાસનું પારણું કરવાનું છે. 75 76મી ઓળી બે ભેગી અને એની અંદર કરેલા 16 ઉપવાસના પચખાણ, એની અંદર 9 દિવસમાં કરેલી શેષાવન અને પેલી ટૂંકની 99 યાત્રા અને એની અંદર દાદાએ સંકેત આપ્યો કે પારણું ઉપવાસનું તારે પાલીતાણાના દાદાને ભેટીને પછી પારણું કરવાનું છે, એની પહેલા નહીં. સાચું આવો સંકેત તમને આપે, તમે શું કરો જાણવામાં આવ્યું? અમરભાઈ શું કરો? ભગવાનને કહી દો ને રોંગ નંબર, ફોન મૂકી દો. આ બીજી ભરતી જગ્યાએ ભગવાન આપે સંદેશો મોકલી દીધો લાગે. મને આ સંદેશો મારા જેવાને હોય નહીં. એના બદલે હિમાંશુ સુરી દાદા
ભગવાને આપેલો સંકેત ઝીલી અને યાત્રા કરીને નીચે ઉતરે અને પોતાના પુત્ર મુનિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન નરરત્ન સુરીશ્વરજી મહારાજ એને વાત કરે ત્યારે ઉગદી બાંધી લો, આપણે પાલિતાણાની યાત્રાની તૈયારી કરવાની છે. ગુરુદેવ આપને તો ઉપવાસ ચાલી રહેલા છે. આજે 9મો ઉપવાસ પરિપૂર્ણ થયો અને 99 યાત્રા પરિપૂર્ણ થઈ. હજી 16 ઉપવાસ આપના બાકી છે ને ક્યાં પાલિતાણા? આપણે પારણું છે ને પાલિતાણા જઈને કરવાનું, અહીંયા નથી કરવાનું. સંઘ આખો ભેગો થાય, ગામની અંદર પધરામણી કરાવે, ના સાહેબ આપ અહીંયા જ 16 ઉપવાસનું પારણું કરો, આગ્રહ કરે સંઘ. 1 દિવસ 2 દિવસ સંઘ આગ્રહ કરે છે, ના સાહેબ આપને અમે વિહાર કરવા નહીં દઈએ, આપ પારણું કરો. આ જૈફ વયે પાલિતાણા ગિરનારથી વિહાર કરીને પહોંચવાનું ડોળીના ઉપયોગ વગર, અને તમારે ડુંગરની યાત્રા કરવાની, આ બધું શક્ય નથી સાહેબ. આપ અહીંયા 16 ઉપવાસનું પારણું કરીને પછી વિહાર કરજો, અમે રજા નહીં આપીએ. અને દિવસો 1, 2, 3, 4 પસાર થાય પણ લોખંડી મનોબળ જે મહાપુરુષનું છે, સંઘનો અતિશય આગ્રહને સંઘ રજા નથી આપતો, તો વિહાર કઈ રીતે કરાય? અને એમ કરતા કરતા 6 દિવસ પૂરા થઈ ગયા. સાહેબ આવતીકાલે આપનો 16મો દિવસ પારણું અમારે કરાવવાનું છે. દાદાએ સંકેત આપેલો છે, શત્રુંજય શણગાર આદિનાથ દાદા એની યાત્રા વગર મારે પારણું કરવાનું નથી. તમે રજા આપશો ત્યારે વિહાર કરીશ, પણ પારણું તો દાદાએ આપેલા સંકેત મુજબ થશે. અને સંઘ આખો રાતા પાણીએ રોવાનું કામ કરે કે સાહેબ આપની આ ઉત્કૃષ્ટ ભાવના હતી તો અમે આપને આ ખોટા ઉપવાસ કરે અહીંયા રોકીએ આટલા દિવસ, આપનું અઠવાડિયું આમને અમે મગાડ્યું મિચ્છામી દુક્કડમ. સાહેબ જો આપની આ ભાવના પાકી હોય તો સાહેબ અમે અંતરાય કરીએ, આપને ખોટા ઉપવાસ લંબાવ્યા અહીંયા રોકવા દ્વારા, મિચ્છામી દુક્કડમ. અને સંઘ રજા આપે અને પૂજ્ય આચાર્ય ભગવંત વિહાર કરે, જરાય અંદરમાં ઉદ્વેગ નથી. સંઘ પ્રત્યે પણ નારાજગીનો ભાવ નથી. સંઘે મને આરાધનામાં આગળ વધવાની ઉજળી તક આપી. મારા જેવો ગળિયા બળદ જેવો આત્મા ક્યાં ઉપવાસમાં આગળ વધવાનો હતો? એ તો નેમિનાથ દાદા ગિરનારી દાદાએ સંકેત આપ્યો અને સંઘે મને અહીંયા રહેવાનો આગ્રહ કર્યો. એમાં 16 ઉપવાસ આવતીકાલે આવી ગયા. હવે બસ દાદા કંઈક મારા માટે બીજું ઈચ્છી રહેલા છે. બસ તો જે દાદા ઈચ્છે છે મારા જીવનમાં સહજ રીતે થવા દેવું છે. કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ નહીં. સંઘના પ્રત્યેક સભ્યો પ્રત્યેનો મંગલ મૈત્રી ભાવ એ તૂટે નહીં એની પણ કાળજી. પોતાની સાધનાનો પરિણામ એટલે કે શત્રુંજય શણગાર આદેશ્વર દાદાની યાત્રા વગર મારે પારણું કરવું નથી. આવો ગિરનારી દાદાએ આપેલો સંકેત એને પણ એડે જવા દેવો નથી. આ પ્રકારની પણ પોતાની માનસિકતા. અને 16મા ઉપવાસે વિહાર શરૂ થયો જુનાગઢથી પાલીતાણાનો. હવે એ મહાપુરુષે જિંદગી આખીમાં વ્હીલચેર તો ભૂલી જવાની, ડોળીનો પણ ઉપયોગ 1 કિલોમીટરની 50 ડગલા બેસવા માટે પણ ડોળીનો ઉપયોગ આ મહાપુરુષે કરેલો નથી. અને 16મા ઉપવાસે વિહાર સ્ટાર્ટ થાય જુનાગઢથી પાલીતાણાનો. કઈ રીતે પહોંચાય, કેટલા ઉપવાસ થાય? અને આ મહાપુરુષ તો એવા છે જેનો એક્સિડન્ટ થયો અને પગનો બોલ તૂટી ગયો. પગનો બોલ તૂટે પછી ચાલી કેટલું શકાય હરેશભાઈ? પગનો બોલ તૂટી જાય પછી હેમાંગભાઈ બિલકુલ શક્યતા નથી ચાલી શકાય. છતાં એમ્બ્યુલન્સનો ઉપયોગ નહીં, વ્હીલચેરનો ઉપયોગ નહીં, ડોળીનો ઉપયોગ નહીં, પગે ચાલી અને આ મહાપુરુષે વિહાર કરેલો. બોલ તૂટી ગયા પછી. હવે આવી સ્થિતિમાં પણ જે ડોળીનો પણ ઉપયોગ કરવા તૈયાર ન થાય એ મહાપુરુષ આ 16 ઉપવાસની અંદર ડોળીમાં બેહીને પાલિતાણા વિહાર કરે કઈ રીતે શક્ય છે? પગે ચાલીને વિહાર કર્યો અને પાલિતાણા પહોંચ્યા. મહાપુરુષ વિહારની સ્પીડ ઘટી જાય, દિવસો એ પણ વધી જાય વિહારના. વિહાર નાના કરવા પડે. અને શત્રુંજય પહોંચ્યા ત્યારે તો બરાબર સવારના 30મો ઉપવાસ હતો. 30મા ઉપવાસે પહોંચ્યા શત્રુંજય તળેટી પાસે. શત્રુંજય ગિરિરાજ એની યાત્રા કરે ઉછળતા ઉલ્લાસને ઉમંગથી. 30મા ઉપવાસે પગે ચાલીને, ડોળીમાં બેસીને નહીં, પગે ચાલીને યાત્રા કરે. આ તાકાત ક્યાંથી આવતી હશે? આ તપનું તેજ છે અને પરમાત્માની કૃપા છે.
દેવાધિદેવ એની અનરાધાર વરસી રહેલી કૃપા વૃષ્ટિ, એના પ્રતાપે 16 થી માંડીને 30 ઉપવાસની અંદર ગિરનારથી પાલિતાણાનો વિહાર અને 30મા ઉપવાસે પાલિતાણાની યાત્રા કરવાની, દાદાને ભેટવાના, અને આંખમાંથી હરખના આંસુ નીકળે અને નીચે ઉતરે, અને બીજે દિવસે નરરત્ન સમાજ પારણાની તૈયારીમાં લાગે. આપણે તળેટીએ દાદાના દર્શન કરી આવીએ, ચૈત્યવંદન તળેટીનું કરી આવીએ. તળેટીનું ચૈત્યવંદન કરવા માટે પહોંચે નરરત્ન સમાજ હિમાંશુ સુરી દાદા. ચૈત્યવંદન કરીને દાદાના ધ્યાનની અંદર, ગિરિરાજના ધ્યાનની અંદર હિમાંશુ સુરી દાદા ખોવાઈ ગયા. નરરત્ન સુરી મહારાજ એમને ત્યાં મૂકી અને પારણાની તૈયારી માટે નીકળ્યા. કારણ કે માસ કમળનું પારણું છે અને પારણા માટે ચૌમુખજીનું દેરાસર, સાગરજીનો ઉપાશ્રય, ત્યાં પહોંચ્યા. અને આ બાજુ હિમાંશુ સુરી દાદા થોડી વાર થઈ ન થઈ, બાજુમાં જોયું તો નરરત્ન શ્રી મહારાજ રવાના થયેલા હતા. અને થયું કે આટલી સરસ મજાની સ્ફૂર્તિ છે, સમજાય ને? તમને સીધી તપમાં જો આ ભાવ જાગે ને તો ખરેખર બેડો પાર થઈ જાય તમારો. આ 30મા ઉપવાસ પછી 31મા દિવસે તળેટીની સ્પર્શના કરી અને દાદાનું મોઢું જોયા વગર પારણું થાય કઈ રીતે? ગઈકાલે તો યાત્રા થઈ ગઈ છે, આજે દાદાને ભેટ્યા વગર, દાદાની ભક્તિ કર્યા વગર, એનું મોઢું જોયા વગર પારણું થાય કઈ રીતે? અને હિમાંશુ સુરી દાદા માસ ખમણ પછી એટલે 31મા દિવસે ડુંગર ચડવાની શરૂઆત કરે, ગિરિરાજની યાત્રા કરે, ઠેઠ દાદાના દરબાર સુધી પહોંચી ગયા. આ બાજુ નરરત્ન સ્વામી મહારાજ રાહ જુએ, ક્યાં ગયા સાહેબ? સાહેબ દેખાય નહીં. તળેટી આવીને જોયું તો દેખાય. ડોળીવાળાને પૂછેલા, ઘરડા મહારાજ હતા ને બેઠા હતા, એ ધીમે ધીમે લાકડીના ટેકે ઉપર જતા જોયા અમે. બાબુના દેરે તપાસ કરવા જાય, સમોસણ મંદિર તપાસ કરવા જાય, ક્યાંય દેખાય નહીં. ખાતરી થઈ ગઈ કે દાદા પાસે જ હિમાંશુ સુરી દાદા પહોંચેલા હશે. અને એકદમ રઘવાયા થઈ અને ઝડપથી ઉપર પહોંચે નરરત્ન સુરી મહારાજ. અને જુએ તો દાદાના દરબારમાં સ્તવન લલકારતા હિમાંશુ સુરી દાદાને જુએ છે. કેવું ભગવાનનું શાસન જયવંતું છે કે શરીરની સામે જોયા વગર બસ દેહમ પાતયામી, આ કાર્યમ સાધયામી, શરીરનું જે થવું હોય તે થાય, મારા આત્માનું કાર્ય કર્યા વિના મારે રહેવું નથી. શાસન દેવતાઓ કેવી સહાય કરે, અને એના પ્રતાપે માસ ખમણના પારણે યાત્રા કરી નીચે 2 વાગે નીચે ઉતરેલા. કેટલા? 2 વાગે ભગવાનની ભક્તિમાં મશગુલ બનેલા હતા. 2 વાગે નીચે ઉતરી અને પછી પારણામાં એકાશનું કર્યું. હવે સાચું લો, તમારો સિદ્ધિ તપ છેલ્લો કે આ માસ કોણ હેલું? એટલી વાત ખાલી કરજો. 75-76મી હોડી ઉપર માસ કમળ ને એમાં 9 દિવસમાં ગિરનારની શેષાવનથી પહેલી ટૂંકની 99 યાત્રા, પછી પાછું અઠવાડિયું વિરામ ઉપવાસ દરમિયાન, ક્યાં તો એ જુનાગઢ ઉપાશ્રયમાં, અને પછી ગિરનારથી પાલિતાણાની યાત્રા પગે ચાલીને કરવાની. 30મા ઉપવાસે યાત્રા, 31મા દિવસે યાત્રા કરીને 2 વાગે પારણું, એ પણ એકાશનાથી. તમારું તો પારણું છે ને સવારે 7:30 વાગ્યામાં થઈ જવાનું. એમને એકાશનું હતું, તમારે પારણામાં એકાશની નૌકારશી આવશે. અને એમને એકલ પંડે આ સાધના કરવાની. તમને તો આખો સંઘ 300 આરાધકો તમારી સાથે જોડાયેલા છે. તો હવે દિલ્હી આપણા માટે દૂર નથી. 3 બારી તો પૂરી થઈ ગઈ, હવે 5 બારી બાકી છે. હમણાં સિદ્ધિ તપના શિખરે ગોઠવાઈ જતા વાર લાગશે નહીં, એવો સંકલ્પ કરીને આગળ વધો. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ મિચ્છામિ દુક્કડમ. બધા તપસ્વી સાતામાં છો ને? બધાને ઉપવાસનું અને પાણહારનું પચખાણ. છઠ કે અઠમના પચખાણ વાળાને પાણહાર, અને ગઈકાલે 1 કે 2 નું પહેલા દિવસે લીધેલું બધાને આજે ઉપવાસનું પચખાણ. હવે બધું ભેગું આવશે. 24 ઉપવાસ, 30 ઉપવાસ. સુજાય શત્રુંજય સૂર્યોગે અભરમિત્કાય ચોયંબિયારમ તિવ્યંબિયારમ સમાણમ ખાય સાયમમ અનથાગણમ સસાગણમ પાઈઠ્યાગણમ મહત્વગણમ પાણહાર નોકાશપોષી રાજપોષી મુષી મુષ્કા બચ્છન્ન ગણ પાણસ લેવણ લેવણ છ સસિતનવા શિતનવા દેશાજી ઓગમ પરિભુગમ બચ્ચખાય સસાગણ મહત્વગણ ઓશી રે ઓશી. નૌકારશી એકાશનું 2નું આયંબેલી ઓગેશ્વરી નૌકારશી પોરસી સાત પોરસી મુઠી સે બચકાય વિશે ચોવ્યંબિયારમ સસાગણ પડામ ખાય બચ્ચન્ન ગણમ દિસવણ સાવણ આયંબેલમ નિગે બચકાય ગણ સસાગણમ લેવા લેવણમ ગીય સંસિત ઉક્તિ તો પડેશો એકાશમ બિયાશમ બચકાય તિવ્યંબિયારમ સસાગણ ખાય સાગણ આવડમ સર ગુરુ ગુરુ માટે સોસે ઉત્તર મારસે અચણ બોરે સસી દેવા
देशागति कुबोगम परिबोगम मचकन देवगणम संसा करेण मंत्र करेण सहस्र विद्या करेण बोसी रे બધા તપસ્વીને આજે વાસક્ષેપ કરવામાં આવશે. એ ઉપરાંતની અંદર ઘણાને તપસ્વીને પિત્તની તકલીફ હોય છે, ઘણાને પેટ સાફ નથી થતું હતું, તો આજે આ ત્રિફળાની ગોળી પણ બધા તપસ્વીને આપવામાં આવશે. એક ગોળી, જેને લૂઝ મોશનની તકલીફ હોય એ ગોળી લેતા નહીં, પણ જેને કબજિયાતની તકલીફ હોય, ગેસ વગેરેની તકલીફ હોય, પેટમાં ગડબડ જેવું લાગતું, તો આ ત્રિફળાની એક ગોળી લેવી, જેના કારણે તમારું પેટ સાફ થઈ જાય તો આગળ કોઈ પ્રોબ્લેમ નડે નહીં. કારણ કે આયુર્વેદનો સિદ્ધાંત છે, જિસકા પેટ સાફ ઉસકા ગુના માફ. બરાબર છે? એટલે પેટ સાફ થાય એના માટે આજની રાત આ ત્રિફળાની અણહારી ગોળી લીધેલી હશે તો આખી રાત પોતાનું કામ કરશે, તો આવતીકાલે સવારે શાંતિથી પેટ સાફ થઈ જાય તો સાંજનું બેસવું પણ વ્યવસ્થિત થાય, બીજી તકલીફ પડે નહીં. બરાબર? ખાસ ધ્યાન રાખજો.